હેલો મિત્રો, કેમ છો બધા? મજામાંની? તો અમારા જસાપરના પાણીની ટાંકી છે, ત્યાં જાંબુડા છે મસ્ત મસ્ત. હું તમને દેખાડું જાંબુડા. તો ચાલો જાંબુડા ખાવા. જો પથ્થારો પડ્યો છે જાંબુડાનો. સામે પણ બે જણા વીણે છે જાંબુડા. તો હવે આપણે ગામ તરફ ચાલતા થઈ ગયા છીએ. તો જો હાલીને ગામમાં પહોંચવાયા. આ છે વડ, ગામના પાદરે. અને વડ સાવિત્રીના દિવસે આ વડની પૂજા કરે છે ગામની સ્ત્રીઓ. અને આ છે રામાપીરનું મંદિર, ખૂબ સરસ છે. ગામનો ગેટ આવી ગયો. જેના ગામમાં કરતા જો આવો ગેટ આવતો હોય ને એ ગામવાળા કમેન્ટ કરજો. જો વચ્ચે રાધા કૃષ્ણની મૂર્તિ છે, એક બાજુ શંકર પાર્વતી છે, એક બાજુ રામ અને સીતા છે. તો આપણે પહોંચી ગયા સેન્ટર ઉપર. અને આજે મારે કામ કરવાનું છે એબેટ કામગીરી, કારણ કે ચોમાસું ચાલુ થઈ ગયું છે. તો એબેટે નાખવું જરૂરી છે. અને મચ્છરથી બચવા માટે મચ્છરદાનીમાં સૂવાનું રાખવાનું. તો જો મેં એબેટ તૈયાર કરી નાખ્યું છે. હવે ઘરે જઈને એબેટ નાખીશું. અને બીજા નંબરમાં તમને જે સરકારી મચ્છરદાની મળી છે એ તમે સુરેન્દ્રનગરથી લાવ્યા હોય તે મચ્છરદાનીનો ઉપયોગ અત્યારે કરજો ચોમાસા દરમિયાન, જેથી કરીને તમને મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો ના થાય. એબેટ કામગીરી કરવા જતાં અને વચ્ચે આવી ગઈ આંગણવાડી. તો આંગણવાડીમાં બાળકો તમે જો કેટલા બધા આવે છે અને સરસ રીતે બેઠા છે. આજે બુધવાર છે ને, તો સ્કૂલવાળા ડ્રેસ ના પહેરી છે ને, એટલે અડધા પહેરી નથી આવ્યા કે અમે એનું પહેરી છે. આજ બુધવાર છે. એમના આંગણવાડી વર્કર બેન છે. જો નાનો એવો છોકરો ગીત ગાય છે, પોપટ મારી વાડીમાં આવે છે. તાલી પાડો બધાય. જો હું ને મારી બેનપણી બે મહેંદી લેવા ગયા હતા. બે છોકરીઓ કેવું મસ્ત નાની નાની છોકરીઓ કરે છે, ડાન્સ સાથે ગીત ગાય છે. ગાડીથી નીકળી ગયા છે. હવે એબેટ કામગીરી શરૂ કરીશું. આપણે એબેટ નાખીને ખાલી નાખવાનું જ નહીં, એને લાકડા વસ્તે હલાવી હોત નાખવાનું, તો એબેટ બધા પાણીમાં આવી જાય. અને આજે આપણે 30 ઘરનો સર્વે કરવાનો છે. અને પછી આપણો આજનો વિડીયો પૂરો કરીશું. મળીશું કાલ.